નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના વાડિયામાં વર્ષોથી દેહ વ્યાપાર કરતી મહિલાઓએ સંકલ્પ કર્યો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર, મહિલા ટીડીઓ અને સામાજિક સંસ્થાએ કરેલા પ્રયાસો ફળ્યા છે. વાડિયાની મહિલાઓએ અંબાજી મંદિરમાં આવીને સંકલ્પ કર્યો કે હવે દેહ વ્યાપાર કરીશું નહીં અને અગરબત્તી બનાવીને રોજગારી મેળવીશું. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠાનું વાડિયા ગામ જે દેહ વ્યાપારથી કલંકિત હતું અને જેનું દૂષણ ગુજરાતીઓ માટે તકલીફ આપનારું હતું, જે માટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધી વિવિધ નેતાઓએ, અધિકારીઓએ અને સામાજિક સંસ્થાઓએ ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ તે પ્રયાસો સફળ થયા ન હતા. જોકે થરાદ ખાતે થોડા સમય અગાઉ જે મહિલા તાલુકા વિકાસ અધિકારી આવ્યા અને તેમણે એક સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં જે વાડિયા ગામ છે તેમાંથી આ બધી કાયમી ધોરણે બંધ થાય તે માટે તેમણે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને સામાજિક આગેવાનો દ્વારા, એનજીઓ દ્વારા, સખી મંડળ દ્વારા આ મહિલાઓને સમજાવટ બાદ કાયમી ધોરણે દેહ વેપાર બંધ કરવા માટે અને નવા સંકલ્પ લઈને નવું જીવન શરૂ કરવા માટે સખી મંડળના પ્રયાસોથી અને તમામ લોકોના પ્રયાસોથી આજે અંબાજી મંદિર ખાતે આવીને સંકલ્પ કર્યો હતો અને અગરબત્તી બનાવવાની કામગીરી ચાલુ કરી હતી અને તે કામગીરીથી તેઓ રોજગારી મેળવશે અને નવું જીવન શરૂ કરશે, તેમજ કાજલ આંબલિયા ટીડીઓ થરાદે જણાવ્યું હતું. આજે વાડિયાની મહિલાઓ પણ અંબાજી મંદિરમાં દર્શન કરી પ્રભાવિત થઈ હતી. સાથે સામૂહિક સંકલ્પ કર્યો હતો કે અમે કાયમી ધોરણે દેહ વેપાર કરીશું નહીં અને નવી રોજગારી શરૂ કરીશું. અગરબત્તી બનાવીશું. અગરબત્તી થરાદ તાલુકાના વાડિયા ગામમાં બનાવીને અંબાજી મંદિરમાં આપીશું અને તે દ્વારા જે આવક ઊભી થશે તે દ્વારા અમારા પરિવારનું ગુજરાન ચલાવીશું. હાલમાં આ ગામની વાત કરવામાં આવે તો આ મહિલાઓના બાળકો અત્યારે ઘણા લોકોએ દત્તક લીધેલા છે. ઘણા બાળકો ભણી રહ્યા છે અને પોતાની નવી જિંદગી શરૂ કરી રહ્યા છે. ટીડીયા સાહેબ આવ્યા પહોંચમના ત્યારેથી અમારા ગામનો સુધારો બનાવવા માંડ્યા. ત્યારે અમને બાયુને અમને સધી માના વ્યાનમાંથી મને ભાર્યા એમ અગરબત્તી બનાવવા લાગ્યા. 5 દિવસ તાલબ બનાવી અને પછી અમે બાઈ લોકો કીધું કે અમારે જવું છે અંબાજી ગામમાં જ અમારે પહેલી જ અગરબત્તી અહીંયા પહોંચાડી માતાજી. ઘણી બેનની અમારા સરપંચ સાહેબની, રમેશ સાહેબની, શારદા બેનની મારે ખૂબ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે, જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે, એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે ચાર્જ સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે 8 બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોની સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણે સમર્પિત કરવા આવ્યા છે. અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણે સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગેથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે. હવે પછીની કામગીરી બહેનો કેવી રીતે કરશે? હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું. ત્યારબાદ બહેનો નિયમિતપણે જે 100 થી 200 જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે. એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે. કેટલી બહેનો જોડે છે અને ખાસ કરીને કોનો સહયોગ મળ્યો છે તમને? જી, અત્યારે અમે જે આ 60 બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો, ખાસ કરીને કલેક્ટરશ્રી, જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ, પ્રબોધભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. સામાજિક કાર્યકર્તા આપણે જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ સહયોગ રહ્યો છે. એ સિવાય રમેશભાઈ છે, ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ, બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે.